સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. ઈસવીસન 1990માં અમેરિકા જતા પહેલા હરિધામ મંદિરે અનિર્દેશમાં બિરાજી સ્વામીશ્રી બધા સંતોની સેવાની ડ્યુટીનું લિસ્ટ ફાઇનલ કરતા હતા. પ્રબોધ સ્વામી, ડેડી સ્વામી, સરળ સ્વામી, અશોકભાઈ વગેરે સંતો મુક્તો સામે બેઠા હતા. એકાએક સ્વામીશ્રીએ કહ્યું, ડેડી, આ વખતેની સંતોની સેવાની યાદીમાં પૂજારીમાં સાધુ હરિપ્રસાદનો વારો રાખવો છે. આ કંઈ ગમ્મતની વાત નથી. 1 મહિનો મારે સિન્સિયરલી વફાદારીપૂર્વક ઠાકોરજીની સેવામાં જ રહેવું છે. ઠાકોરજીની સેવા પૂરી થયા પછી નવરાશ મળે એટલે ઠાકોરજીની સામે ધ્યાન ભજન કરવા બેસી જઈશ. તમે જ્યારે બોલાવશો ત્યારે પાન બીડા બનાવવા આવીશ. જ્યારે બોલાવશો ત્યારે હાર બનાવવા આવીશ અને પૂરી બનાવવા પણ આવીશ. પણ આ વખતે તો મારે ઠાકોરજીની સેવામાં રહેવું જ છે. આ સાંભળી નાના અને નિર્દોષ એવા સરળ સ્વામીએ રમૂજમાં કહ્યું, તો 1 મહિનો અમારા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં પણ આવશો ને? સ્વામીશ્રી તરત જ હસીને બોલી ઉઠ્યા, સરળ, એ આપણો વિષય નહીં. મારો વિષય તો ભક્તિ કરવાનો અને ભજન કરવાનો. એ મારું મૂળ અંગ. માટે મને તો ઠાકોરજીની સેવા જ સરસ ફાવશે. સ્વામીશ્રીને ઠાકોરજી પ્રત્યેની ભક્તિ અદા કરવાનું કેટલું બધું ગમે છે તે સ્વમુખે જ પોતે જણાવ્યું. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.